મહાસાગરીય પ્રવાહો. ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વહે છે. આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહ કહે છે. આ પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય છે. પ્રવાહોના ઉદ્ભવના કારણો સૂર્યશક્તિ, પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે. મોટે ભાગે ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતરસંબંધો. પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે. આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે. મૃદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે. તે ખાડાઓમાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બને છે. વાતાવરણમાં તાપમાન વધતા જળાશયોમાં રહેલ પાણીનું બાષ્પીભવન થાય છે અને તે વાતાવરણમાં ભળે છે. વાતાવરણમાં રહેલ ભેજનું ઘનીભવન થતાં વાદળો બંધાય છે અને વરસાદ થાય છે. તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે. આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિથી પરસ્પર જોડાયેલ છે. પ્રદૂષણ. માનવ પોતાની બુદ્ધિશક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોના ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલી પ્રદૂષણ. પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે છે. માનવી કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. માનવ વિકાસની તીવ્ર ઝંખના, ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે. વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. પ્રદૂષણની પર્યાવરણ, માનવ જીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડી રહી છે. આપણી પર્યાવરણ પ્રદૂષણ, તેની અસરો અને રોકવાના ઉપાયો વિચારીને પર્યાવરણ જાળવણી માટે સત્વરે પગલાં ભરવા જરૂરી છે. ભૂમિ એટલે કે જમીન પ્રદૂષણ. જમીન ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. જમીન પ્રદૂષણ સહેલાઈથી જોઈ શકાતું નથી. વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ, ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા, ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી ખુલ્લી જમીન પર છોડવું, ઘન કચરો જમીન પર ફેંકવો, ઉત્ખનનની પ્રવૃત્તિઓ, બાંધકામની પ્રવૃત્તિઓ, ખેતી માટે રાસાયણિક ખાતર, અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ભૂમિ પ્રદૂષણ કરે છે. આટલું જાણો. પંજાબમાં નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોના વધારે વપરાશના કારણે જમીન પ્રદૂષણ થયું છે. પંજાબના હોશિયારપુર અને ભટિંડા અને હરિયાણાના રોહતક જિલ્લાના ગામડાઓમાં રાસાયણિક ખાતરના અતિશય વપરાશથી કૂવાઓના પાણી ભયજનક સપાટીએ દૂષિત થયા છે. તેને પરિણામે ત્યાં વસતા લોકો વિવિધ રોગોના ભોગ બન્યા છે. કેન્સર અને આંતરડા, પેશાબના રોગોનો વધારે ફેલાવો થયો છે.
ભૂમિ એટલે કે જમીન પ્રદૂષણ રોકવાના ઉપાયો. ભૂમિ જમીન પ્રદૂષણ રોકવા માટે આ ઉપાયો કરવા જોઈએ. જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર, લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. પ્લાસ્ટિક, ઘન કચરાનું રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. જળ પ્રદૂષણ. જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે. ગટરનું પાણી, ઉદ્યોગોથી પ્રદૂષિત માનવીની દૈનિક પ્રક્રિયા કે ઘર વપરાશનું પાણી ગટર કે ખુલ્લામાં છોડવું, ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા માટે વપરાયેલ રંગરસાયણ, ઉદ્યોગોમાં વપરાયેલું કેમિકલયુક્ત દૂષિત પાણી, ઉદ્યોગોનો ધુમાડો અને ગંધ વરસાદ સાથે ભળતા ખનીજ તેલના કૂવાનો અને ખનીજ તેલ વાહક જહાજોમાં અકસ્માત કે ગળતર એટલે કે રિસાવ, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ વગેરે જળ પ્રદૂષણ માટે મુખ્ય જવાબદાર પ્રદૂષકો છે. વર્તમાન સમયમાં ઇલેક્ટ્રોનિક કચરો પણ ભૂમિ પ્રદૂષણમાં વધારો કરે છે. જળ પ્રદૂષણથી સજીવ સૃષ્ટિને નુકસાન થાય છે. પ્રદૂષિત પાણીને કારણે જળચર પ્રાણીઓ નાશ પામે છે. વર્તમાન સમાચાર પત્રોમાં આવા સમાચાર વાંચ્યા હશે. તેની તમારા શિક્ષક સાથે ચર્ચા કરો. જળ પ્રદૂષણથી કોલેરા, કમળો, ઝાડા ઉલટી જેવા રોગો થાય છે. પ્રદૂષિત પાણીનો ખેતીમાં ઉપયોગ થતા ખાદ્ય પાકો, શાકભાજી અને ઘાસચારો દૂષિત થાય છે, જેની માનવીના સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. જળ પ્રદૂષણ રોકવા માટે આ ઉપાયો કરવા જોઈએ. ઘર વપરાશના પાણીને કે ગટરના પાણીને સુએજ ટ્રીટમેન્ટ બાદ અને અન્ય પ્રદૂષકો દૂર કરીને છોડવું જોઈએ. ઉદ્યોગોમાં વપરાયેલ પાણીનું શુદ્ધિકરણ કર્યા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ. સરકારી ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણો રાખવા જોઈએ. પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ. રિસાયકલ થયેલ પાણીનો ઉપયોગ બાગ બગીચા કે ઉદ્યોગમાં કરવો જોઈએ. હવા પ્રદૂષણ. ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે. તેને હવાનું પ્રદૂષણ કહે છે. હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રજકણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, કારખાનાના ધુમાડાથી કાર્બનયુક્ત રજકણો બળે છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં રહેલ નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદૂષકો ભળે છે. ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદૂષકો હવામાં ઉમેરાય છે. ખેતીનો ઘન કચરો સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ વધે છે. હવાના પ્રદૂષણથી ફેફસાના રોગ જેવા કે દમ, હાંફન થાય છે. હવામાં રહેલ રજકણોથી શરદી, ઉધરસ, ખાંસી જેવી બીમારી થાય છે. હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતા દ્રષ્ટિની ખામી, માથાના દુખાવા, બેભાન થઈ જવું કે ગૂંગળામણથી અવસાન પણ થાય. હવામાં રહેલ પ્રદૂષકો વરસાદ સાથે ભળતા એસિડ વરસાદ પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ માટે નુકસાનકારક છે. હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. હવા પ્રદૂષણ રોકવા માટે